તો કરે સ્ટાર્ટ વોઇસ આવે છે ઓનલાઈન બધાને ઓનલાઈન જે મેમ્બર્સ છે એમનો વોઇસ આવે હેલો આ વોઇસ આવે છે બધાને Yes, sir. તો જો લાસ્ટ ટાઈમ આપણે પહેલા તો જે નવા છે એનું ઇન્ટ્રોડક્શન मोबाइल में नेट नहीं आया बटन अच्छा है मोबाइल में नेट नहीं आया ઓકે તો વિકૃતિ તમને રિયા અચ્છા તમે કહ્યું તો ઓનલાઈન હતા જે લોકો પણ ઓનલાઈન છે અને જે ઓફલાઈન છે આપણે લાસ્ટ ટાઈમ રિસ્પેક્ટ સુધી વાત કરી સન્માન સુધી વાત કરી ટ્રસ્ટ ને આપણે જોયું વિશ્વાસ એમાં સેલ્ફ કોન્ફિડન્સ એન કઈ રીતના બિલ્ડઅપ થાય એમ કઈ રીતના કરી શકાય ભાવના નહીં ને રિસ્પેક્ટ એટલે શું એ પણ સમજવાનો થોડો ઘણો ટ્રાય કર્યો પહેલા તો આ બે જે મૂલ્ય છે અથવા તો ભાવ છે એમાં કોઈને કંઈ પૂછવું હોય અગર એમાં કંઈ ડાઉટ હોય તો પહેલા એ લઈ લઈએ દેન આપણે બીજા બાકીના જે મૂલ્ય છે એની ચર્ચા કરીશું તમારે કંઈક તમને ડાઉટ હોય કન્ફ્યુઝન હોય અથવા તમારું કંઈ ઓબ્ઝર્વેશન હોય તો તમે એ પણ કહી શકો સર કોઈ વ્યક્તિ આપણી જોડે ખરાબ વર્તન કરે છે તો આપણે એની જોડે ખરાબ વર્તન કરવું કે ઇક્વલ કે સારું વર્તન તમને શું સ્વીકાર્ય લાગે તમને એક્સેપ્ટેબલ શું છે ખરાબ કરવું એક્સેપ્ટેબલ થાય કે જો ખરાબ કરીએ તો આપણે આપણાને એમનામાં કોઈ ફરક ના રહે બટ જો આપણે સારું કરીએ તો શું કહીએ આપણને વધારે પછી એ હેરાન કરે ને બધું થાય કે ફરીથી ધ્યાન રાખે એકચ્યુઅલી શું થાય માનો કોઈ વ્યક્તિએ તમારા સાથે ખરાબ વ્યવહાર એક એક્ઝામ્પલ એટલે કોઈ વ્યક્તિ તમારા પર ખીજાય કોઈ પણ રીઝન માન લો તમારો વાંક પણ નથી અને તમને ખીજાઈ ગઈ અને તમે એને સાંભળી લો છો એ ટાઈમ બોલતા બરાબર દેન તમે એને જ્યારે સારી સ્થિતિમાં હોય ત્યારે તમે એની સાથે કોમ્યુનિકેટ કરો છો કે આવું બિહેવિયર શું કામ થતું હોવા જોઈએ ત્યાર પછી શું લાગે ફરીથી એ તમારી સાથે એવું બિહેવ કરશે માનો એની જગ્યાએ આપણે સામે પણ એમને રિએક્શન આપે છે સેમ એ ખીજાય તો આપણે ખીજાય તો શું થાય કદાચ બની શકે કે વધારે વાત હોય ના નહીં ને આપણે મોટી હા એવું નથી કહેતા આપણે કે જે વસ્તુ યોગ્ય નથી એને સ્વીકારી લેવી એવું નથી બટ એનું સોલ્યુશન પણ છે એ વસ્તુ અહીંયાથી તમને કહેવામાં આવે એટલે કોઈ વ્યક્તિ સામે ગુસ્સો જ ન કરી શકે અથવા તો આપણામાં પણ ગુસ્સો આવી જ ન શકે એવી સ્થિતિ પણ હોઈ શકે હ્યુમનની અત્યાર સુધી ભલે આપણને ખબર ના હોય અથવા સંભવ આપણે જોઈ ના હોય અલગ વસ્તુ છે બટ એવી પણ સ્થિતિ હોઈ શકે કે જ્યાં આપણને ગુસ્સો પણ ન આવે કંટ્રોલ કરવાની વાત નથી આવે જ નહીં હે ને સહજ જેને આપણે કહીએ તો એવી પણ સ્થિતિ બની શકે તો એ ધીરે ધીરે આપણે આ બધા વસ્તુઓ અથવા તો ભાવ અથવા આપણે પોતાને જે સમજતા જઈશું ત્યારે એ વસ્તુને પણ ઉત્પન્ન થશે બટ અત્યારે એ રીતના જોઈ શકાય કે આપણને શું એક્સેપ્ટેબલ લાઈક આવી કોઈ પણ સ્થિતિ હોય હે ને જો આપણને જો એક્સેપ્ટેબલ નથી ગુસ્સો કરવો તો સામેવાળાને પણ ગુસ્સો કરવો એક્સેપ્ટેબલ નથી બટ કોઈ એવી પરિસ્થિતિ છે અથવા તો એનું કોઈ એવું સ્ટેટ ઓફ માઇન્ડ છે કે કંટ્રોલ નથી કરી શકતો અને આપણા પર ગુસ્સે થઈ ગઈ છે હે તો એ સમજ આવી અથવા તો એ આપણામાં એ ટાઈપનો ટ્રસ્ટ કોન્ફિડન્સ બનવો કોઈ બીજા વ્યક્તિને લઈને એ પોસિબલ છે સમય આવતા એ પણ જોશું બેસિકલી ટ્રસ્ટની જે વાત છે આપણે જોયું તમને કદાચ ખ્યાલ હોય કે જેમ હું સુખી થવા માંગુ છું હે એમ બીજો વ્યક્તિ પણ સુખી થવા માંગે જેમ હું કોઈને દુખી કરવા નથી માંગતો અથવા તો હું પણ બીજાને સુખી કરવા માંગુ છું એ રીતના બીજો વ્યક્તિ પણ મને સુખી કરવા જ માંગે ઈચ્છામાં છે સંભવ થઈ શકે છે એ અલગ વસ્તુ કદાચ કોઈ સિચ્યુએશનમાં પોસિબલ થાય એટલે એવું કહીએ આપણે કે આપણા સુખની નિરંતરતા નથી રહેતી ક્યારેક આપણે સુખી થઈ જઈએ ક્યારેક આપણે દુખી થઈ જઈએ અગેન આપણે ક્યારેક કોઈકને સુખી કરીએ કોઈકને દુખી કરીએ તો ચાલ્યા કરે સુખ દુઃખ અથવા તો સેડનેસ હેપીનેસ તો એવું કોઈ સ્ટેજ
કે જ્યાં બીજો પણ આપણે પણ પોતે નિરંતર સુખી થઈ શકીએ અને બીજો પણ નિરંતર સુખી થઈ શકે. તો પહેલા તો ટ્રસ્ટની શરૂઆત જ ત્યાંથી થાય કે હું સુખી થવા માંગુ છું એમ બીજો પણ સુખી થવા માંગે. એટલે ઇન્ટેન્શનલી આપણે બે સેમ છે. એ જાણતા હોય કે ન જાણતા હોય ડઝન્ટ મેટર. ઇન્ટેન્શનલી બધા વ્યક્તિ સેમ છે. ત્યાંથી ટ્રસ્ટની શરૂઆત થવાની ચાલુ થાય. એટલે કોઈ વ્યક્તિ સાથે આપણે સંવાદ કરવો હોય, કમ્યુનિકેશન કરવું હોય તો ટ્રસ્ટ હોય તો કરીએ. અધરવાઇઝ માનો કે તમને એક્ઝામ આપણે ટ્રાવેલિંગ કરતા હોય અને આપણે અનનોન વ્યક્તિ સાથે ટ્રાવેલિંગ કરતા તો આપણે સડનલી એમની સાથે વાતચીત કરવા માંગીએ. આપણે ઓબ્ઝર્વ કરીએ, એનું બિહેવિયર ઓબ્ઝર્વ કરીએ, આજુબાજુ સાથે કેવી રીતના વર્તન કરે છે, તેને કેવી રીતના વાત કરે, ત્યાર પછી આપણને જો યોગ્ય લાગે કે આ વ્યક્તિ ટ્રસ્ટ કરવા જેવી છે ત્યાર પછી આપણે કંઈક મૂકીએ. હે તો ટ્રસ્ટ એ ખાલી એમ જુઓ તો પહેલા તો આપણને ફીલ થાય કે આપણા જેવા જ છે. એટલે એમાં પણ તમે જુઓ તો એ વ્યક્તિ આપણા જેવો છે એવું ફીલ થાય ત્યાર પછી આપણે વાત કરવાનું ચાલુ કરીએ. અધરવાઇઝ થોડુંક પણ અલગ લાગે ને તો આપણે વાતચીત ન કરીએ. તો ટ્રસ્ટની શરૂઆત જ ત્યાંથી છે. તો આપણે એ પણ જોયું ટ્રસ્ટ અથવા તો વિશ્વાસ એટલે શું અને પોતાનામાં વિશ્વાસની શરૂઆત ક્યાંથી કરી શકાય અથવા તો ક્યારે આવે કે જ્યારે મને એવું લાગે કે હું વિશ્વાસથી મારામાં બધી પરિસ્થિતિમાં દરેક પ્રકારના પ્રોબ્લેમના સોલ્યુશન છે. એ ટ્રસ્ટ મારામાં ક્યારે આવે તો આપણે એ પણ જોયું કે ચાર વસ્તુ છે જેને આપણે સમજવી પડે. એક તો હું કોણ છું, સ્વયંને જેને આપણે કહીએ સેલ્ફ. ધેન બીજું પરિવાર જેને આપણે કહીએ ફેમિલી. ધેન સોસાયટી અથવા તો માનવ સમૂહ જેને આપણે કહીએ. અને ચોથું પ્રકૃતિ અથવા તો નેચર. આ ચારેય વસ્તુને હું સમજી લઉં ત્યારે ટ્રસ્ટ કમ્પ્લીટ થાય છે. અત્યારે છે ને આજે આ પહેલી વસ્તુ આપણે નથી સમજી શકતા. એટલે ટ્રસ્ટની એમનું શરૂઆત જ નથી. હા, બે ટ્રસ્ટ છે એ પણ જોયા હતા. એક આપણો સ્કિલને લઈને ટ્રસ્ટ. જેમ કે મને લખવામાં ક્યારે એવું ન થાય કે હું લખી શકીશ કે નહીં. તો એ જે કોન્ફિડન્સ છે સ્કિલમાં લાઈક વ્હીકલ ચલાવવામાં પ્રોબ્લેમ ન બીકોઝ એની આપણી પાસે પ્રેક્ટિસ છે, એના પ્રમાણ છે, એના પ્રૂફ છે કે આ રીતના કરશું તો થઈ જ જશે. તો એ છે શીખવાડવાની પ્રોસેસ, સ્કિલને લઈને વિશ્વાસ. તો એ એની પ્રોસેસ આ રીતના છે. અહીંયાથી જલ્દી જો તો એક તો પહેલા શીખવું, ધેન હું તો છે હા ઓકે, પછી કરવું, શીખીને કરવું અને પછી શીખવાડવું. આ છે સ્કિલ બેઝિકલી. અને આપણે સ્કિલ તો આમાં છે ને આની ફીલિંગ્સ તમે જુઓ ને તો બહુ ઇમોશનલ ફેક્ટર્સ મેટર ન કરે. આપણી એક્સપેક્ટેશન થી આપણે ચાલુ કર્યું. આપણે જ્યારે સન્માન ચાલુ કર્યું તો એક્સપેક્ટેશન ને લઈને જોવાનું છે. તો આ સ્કિલ ને લઈને જે વિશ્વાસ હોય ને આ રીતના બિલ્ડ થાય. પહેલા તો આપણે શીખીએ કોઈ પાસે, તેમ પછી એને પ્રેક્ટિસ કરીએ અભ્યાસની, અને પછી આપણે બીજાને પણ શીખવાડીએ એ પણ કરતો થઈ જાય ત્યારે આ પ્રૂફ થાય સ્કિલ. એ જ રીતના સંબંધ અથવા તો પરિવાર અથવા તો પોતાને સમજવાની જે વસ્તુ છે એ સમજવાથી ચાલુ થાય. સમજવું પહેલા તો એ વસ્તુ શું છે, પછી એ જીવવું અને પછી એને સમજાવવું. અને કીધું આપણે ફીલિંગ્સ અથવા તો ઇમોશનલ નીડ. આ રીતના આ નીડ આ રીતના પૂરી થાય સ્કિલ ને લઈને, અને ઇમોશનલ નીડ છે આ રીતના. તો આપણે અત્યારે શું પ્રયાસ કરીએ? આ પ્રયાસ કરીએ હેપીનેસ બીટ કહીએ આપણે જે પણ વાત કરીએ સમજવાનો પ્રયાસ કરીએ કે આ વસ્તુ શું છે, હું કોણ છું, પરિવાર કોણ છે, માનવ કોણ છે, માનવ સમૂહ એટલે સોસાયટી કોણ છે, કઈ રીતના બની હોય, પ્રકૃતિ નેચર શું. આ બધી વસ્તુને આપણે પહેલા સમજવાનું. બીજું એક સ્ટેજ આવશે આપણું લાઈફમાં કે જ્યારે આપણને ઇન્ફોર્મેશન મળી જશે, સમજવાનું કન્ટેન્ટની ઇન્ફોર્મેશન કમ્પ્લીટ થઈ જશે, ત્યાર પછી આપણે એ વસ્તુને અભ્યાસ કરશું, જીવવામાં લાવશું. ત્યાર પછી એક કોન્ફિડન્સ બને. અને એ કોન્ફિડન્સ જ્યારે બીજાને પણ આપણે સમજાવી દઈએ ત્યારે કમ્પ્લીટ. એટલે આવું કહી શકીએ આપણે કે હું, મારી અને પરિવારની બે બધી આવશ્યકતા પૂરી કરી શકીશ. આ એક વિશ્વાસનું પહેલું સ્ટેજ છે.
કે હું મારી અને મારા પરિવારની બધી આવશ્યકતા છે ને એ બે છે, એક તો સુખના ફોર્મમાં અને એક સુવિધાના, એટલે ફિઝિકલ ફેસિલિટી પણ અને ફિલિંગ્સ રિલેટેડ પણ બે પૂરી કરી શકીશ. બીજું એક સ્ટેજ આવે કે મારી અને પરિવારની બધી આવશ્યકતાઓ પૂરી થઈ રહી છે. આ ઇન્ટરમીડિયેટ સ્ટેજ છે. અભ્યાસ કરી આપણે જીવવાનું ચાલુ કરી એટલે આ વચ્ચેનું સ્ટેજ. ધેન મારી અને મારા પરિવારની બધી જ આવશ્યકતા પૂરી થઈ ગઈ છે. તો આને કહીએ આપણે વિશ્વાસની શરૂઆત. આ કહીએ વિશ્વાસની યાત્રા એટલે કે જર્ની છે અત્યારે. અને આ છે વિશ્વાસની પૂર્ણતા. અહીંયા જાય આ સ્ટેજ આવે ત્યારે ટ્રસ્ટ કમ્પ્લીટ વેલ્યુ ભાવના. અત્યારે તમે આપણે જોઈએ કે આપણે કયા સ્ટેજ પર આપણે પોતાનું ઓબ્ઝર્વેશન લઈએ તો ફર્સ્ટમાં કે અડધામાં જ છે. આવશ્યકતાઓ જોઈએ તો એમાં કદાચ આપણે સુવિધામાં જ એમાંય કમ્પ્લીટ હજુ તો મેજોરિટી માસ તો એવું છે કે એમાં હજુ સ્ટ્રગલ કરે સુવિધા. આપણે ઓવરઓલ આખા પૃથ્વીનું ઓબ્ઝર્વેશન કરીએ તો બધાની કઈ સુવિધા પૂરી નથી થઈ. બેઝિક નીડ જે કહીએ રોટી કપડા મકાન જેવું, તો જો બધાની પૂરી થઈ ગઈ તો જે આપણે જોઈએ છે રસ્તા પરની એનો મતલબ કે બધાની જે આ સુવિધાવાળી નીડ ફૂલફિલ. બટ આપણી પાસે એના પ્રમાણ છે કે આવું કરશું ને તો સુવિધા મળી જશે. લાઈક કરશું અથવા તો કંઈક કામ કરશું તો આપણી આ નીડ ફૂલફિલ થવા માટે આપણી પાસે પ્રૂફ છે, એના પ્રમાણ છે, એના રસ્તા છે, એના સિલેબસ છે, જેને આપણે કહીએ છીએ સ્કૂલ, કોલેજ, જોબ, બિઝનેસ. આ બધા રસ્તા આ સ્કિલને લઈને અથવા તો સુવિધા પૂરી કરવાના. બટ જ્યારે આ ઇમોશનલ નીડ અથવા તો ફિલિંગ્સ વાળી જે નીડ એને ફૂલફિલ કરવામાં આપણી પાસે અત્યારે જોઈએ તો રસ્તા પણ નથી, પાથ પણ નથી. ચાલવાની તો એના પછીની વસ્તુ. ચાલવાની શરૂઆત તો ક્યારે થાય કે હજી પાથ મળે, કંઈક દેખાય, આવું થઈ શકે. તો હજી તો અહીં કોઈ વાતચીત પણ નથી. ક્યાં તો સ્કૂલમાં નથી વાતચીત થતી, કોલેજમાં નથી થતી, કોઈ આપણા પરિવારમાં નથી થતી. એમ જો અને સોસાયટી તો બહુ દૂરની વસ્તુ છે. પ્રમાણના રૂપમાં જોઈએ તે મળતું નથી. તો સંભવ કન્ટેન્ટ છે આપણું જે એ કન્ટેન્ટ એટલો વિશ્વાસ આપે છે કે આ નીડ જે આપણી છે એ પણ છે. ફિલિંગ્સ ભાવ એ બધા આપણે સમજવું. અત્યારે આપણી પાસે નામના રૂપમાં છે, શબ્દ છે આપણી પાસે, જેમ કે સન્માન આપણી પાસે વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છે, જોતા હોય. વિશ્વાસ નહીં સાંભળતા હોય, જોતા હોય. સ્નેહ છે, મમતા છે, વાત્સલ્ય. બટ એક્ઝેક્ટલી વસ્તુના રૂપમાં શું છે? લાઈક તમને એવું કંઈક માર્કર એટલે ઇમેજ બને અને માર્કર કહેવાય. વિશ્વાસ એવું નથી, વિશ્વાસ નથી. સન્માન બોલે તો સન્માન એટલે શું? વાત્સલ્ય બોલે તો વાત્સલ્ય એટલે શું? તો એનું કોઈ ક્લિયર પિક્ચર જ નથી હજી સુધી આપણે. બીકોઝ અને આપણે જે એ રીતે સમજ્યા આપણે જ્યારે પણ વાત કરીએ વેરિફિકેશન છે કે જ્યારે આન્સર અલગ અલગ છે એનો મતલબ કે આન્સર અધૂરો છે અથવા તો ખોટો છે. જો સાચો હશે તો કઈ કરીશ. લાઈક 2 + 2 4 જ હોય, 5 ના હોય કે 3 ના હોય અથવા 3.5 ના હોય. તો જે સાચું છે એક જ છે બધા માટે. બટ જ્યારે વેરિએશન આવે છે આન્સરમાં એનો મતલબ કે ક્યાંક વસ્તુ અધૂરી સમજાણી છે અથવા ખોટી સમજાણી છે. એવું બને તો આપણે વન બાય વન આ વસ્તુને જોવાનો ટ્રાય કરશું. તો વિશ્વાસને જો વિશ્વાસને સમજ્યા અથવા એને સમજવાનો પ્રયત્ન કર્યો. આ જો સમજાય ને તો એ વસ્તુ આપણામાં કન્ક્લુડ થાય અથવા તો એ વસ્તુ આપણામાં નિષ્કર્ષના કન્ક્લુઝનના રૂપમાં બને કે બીજો વ્યક્તિ પણ છે ને સુખી થવા માંગે જ છે. તો હવે ચેન્જીસ શું છે? તો કાં તો એની અત્યારે એટલી પોતે જેમ માની પણ યોગ્યતા નથી. જેમ આપણે જો જે પણ આયામાં જે પણ ઘટનામાં આપણે ઓબ્ઝર્વ કરીએ ને તો પહેલા પોતાના પર ઓબ્ઝર્વ કરીએ. લાઈક આપણે ઓબ્ઝર્વ કરીએ કે આપણે શું બધી સ્થિતિમાં સુખી રહી શકીએ અથવા બધી સ્થિતિમાં હેપી રહી શકીએ. તો આપણા આન્સર હશે નહીં. કોઈ એવી સ્થિતિ હોય કે જેમાં આપણે પણ પ્લસ ઓર માઈનસ થઈએ, ભાવ વિચાર ઉપર નીચે. તો મારી જે આવી સ્થિતિ છે તો ઓબ્વિયસલી બીજાની પણ એવી જ હશે. બીકોઝ મારી પાસે જેમ કન્ટેન્ટ નથી એમ બીજા પાસે નથી.
બીકોઝ આ કે સિલેબસમાં આવેલું કન્ટેન્ટ નથી, આપણે એક્સ્ટ્રા સમજવાનો ટ્રાય કરીએ છીએ. અત્યાર સુધી આવું બન્યું નથી અથવા તો આવ્યું નથી સમજવામાં. તો આ વિશ્વાસ એક બને કે જેમ બીજો વ્યક્તિ મારા જેવો જ છે, કનેક્ટેડનેસ ફીલ થાય, ત્યાંથી વિશ્વાસની જર્નીની શરૂઆત થાય. એટલે સૌથી પહેલો જે વિશ્વાસ બનશે ને પોતાનામાં, એટલે એને કીધું સ્વયંના પ્રત્યે વિશ્વાસ. પ્રત્યે વિશ્વાસ ગુજરાતીમાં આ પહેલું સ્ટેપ થશે. એટલે પહેલા મારામાં સેલ્ફ કોન્ફિડન્સ એને આપણે કહીએ, હે. ત્યાર પછી પરિવારના જીવવાનો વિશ્વાસ. આ બીજું. અને ત્યાર પછી સમૃદ્ધિ. સમૃદ્ધિ કે હવે મારી પાસે કાઈ વસ્તુ ખૂટતી જ નથી. આ સ્ટેજ પૂર્ણતા વાળું સ્ટેજ કે મારી બધી જ નીડ ફૂલફિલ થાય, એને સમૃદ્ધિ. સમૃદ્ધિ એટલે મારી પાસે છે અને જે છે મારી આવશ્યકતા કરતા વધારે છે, એ ફીલિંગ આવી, એને આપણે સમૃદ્ધિ કહીએ. બટ સર કોઈ પોતાને આજે કોઈ બી માણસ હોય છે પોતાની સાથે ક્યારે ગમે તેટલું મળે બટ એ સંતોષ તો માનતો જ નથી. એટલે સમૃદ્ધિનો જીવન એટલે એ જ નથી. એટલે અત્યાર સુધી આપણી પાસે એવું મોડેલ જ નથી વ્યક્તિના રૂપમાં, કોઈ જ નથી એમ નથી કે સંતોષી હોય. સંતોષી એક્ઝેક્ટલી એવું જ છે. એટલે તો આપણે આ ચર્ચા કરી કે આ રીતના પણ જીવી શકાય. લાઈક તમે જે કહો ને એ કેવું થાય કે એક આપણી છે ને મહત્વાકાંક્ષી એક સામાન્ય બેઝિક નીડ હોય વ્યક્તિની, કે જે આપણું બધું રોટી કપડા મકાન જે બેઝિક છે બધાયને જરૂરી, અને એક કોઈ આપણા મહત્વાકાંક્ષાઓ જે હોય તો પણ ચાલે, ન હોય તો પણ ચાલે, અને પર્સન ટુ પર્સન એટલે આ વસ્તુની કન્ટિન્યુટી. જો વિશ્વાસ તમને હંમેશા જોઈએ કે ક્યારેક સલમાન એક સેકન્ડ માટે પણ એવું બને કે આ ન હોય તો ચાલે, માઇક્રોમાં ન હોય, સપનામાં ક્યારે એવું નહીં આવે કે કોઈ મને અપમાનિત કર્યું ને એક્સેપ્ટ થઈ ગયું. તો આ નીડ છે ને કન્ટિન્યુઅસ છે. જ્યારે આપણે આપણી જે ટેમ્પરરી નીડ છે સુવિધા, જે એ સુવિધા કન્ટિન્યુઅસ નથી. તમે ઓબ્ઝર્વ કરો, આપણે કન્ટિન્યુઅસ ખાઈ શકીએ, કન્ટિન્યુઅસ સૂઈ શકીએ, તો એ કન્ટિન્યુઅસ ના. બટ આપણે આપણા સુવિધાનો જે આધાર છે, એટલે ઘરને લઈને કહીએ, ગાડીને લઈને કહીએ, કોઈ પણ એને આપણે આપણા સન્માન સાથે ક્યાંક ને ક્યાંક જોડ્યું. તો જેટલું વધારે સારી ગાડી એટલું લોકો મને વધારે સન્માન આપશે. એટલે આ પ્રોબ્લેમ છે. તમે જે કહો છો કે સંતોષ નથી મળતો. ધારે તમે લઈ લો તો જે વસ્તુ રહે જ નહીં, કાલે પછી નેક્સ્ટ જનરેશન માટે શું રહેશે? એ પોસિબલ. તો આવશ્યકતા કોઈ એક વ્યક્તિ ના સમજી શકે, પરિવારમાં જ આવશ્યકતા નક્કી થાય. એક વ્યક્તિની આવશ્યકતા ન હોય બટ એનાથી એવું ના થાય કે સેટિસ્ફાઈડ થઈ, બીકોઝ તમે છો, મેં છો, આપણે બધા કોઈ પરિવારમાં રહીએ, આપણે એકલા તો રહેતા નથી. પેલા એકલા છે તો આપણે ગમે તે વસ્તુ કરી લેશું અથવા તો ચલાવી. બટ જ્યારે પરિવાર સાથે લઈને ચાલુ હોય તો આપણા પરિવારની એક આવશ્યકતા હોય, એ આવશ્યકતા પણ મારી પૂરી થઈ જશે, પ્લસ કદાચ બે વ્યક્તિ વધારે એડ થશે ને તો એ વિચાર કરી. હવે તમે વિચારો આ બે વ્યક્તિમાં શું ફરક હશે? તો પછી અમીર ગરીબનું એવું કહેવાય કે જે વ્યક્તિ મને બાહ્ય સુખ મળે છે
બેઝિકલી અથવા તો જે મિનિમમ તમને જોઈએ એ તમને ના મળે તો તમે શું લાગે તમે મેન્ટલી સેટિસ્ફાઈડ હશો પણ જેટલું જોયું એટલા દુખી દુખી સાધન ઇન ધ સેન્સ કે મટી ઘર છે કાર છે બાઇક છે ગરીબ આપણે સંતોષ ના હોત એટલા માટે
અથવા તો મૂલ્યાંકન. જે જેવો છે, જે વ્યક્તિ જેવી છે, જેની જેટલી યોગ્યતા છે, જે જેટલી સ્થિતિ છે, એટલું જ આકલન થવું એને બીજું સમજવું. હવે કોમાં કંઈક તમારે ડાઉટ હોય તો ઓનલાઈન જોડાયેલા છે એમાંથી બી કોઈ પ્રશ્ન હોય? અહીંયા સુધી આપણે વાતચીત થઈ ગઈ. લાસ્ટ સિઝનમાં તમે કદાચ ફર્સ્ટ ટાઈમ આવ્યા છો. અચ્છા હા, એમાંથી તમે ડન. યસ ક્લિયર છે ને? ઓનલાઈન નથી તો આગળ જોઈએ સ્નેહ અથવા તો અફેક્શન જેને કહીએ. તમે કહેશો કે સ્નેહ એટલે શું? અત્યારે આપણે શું ખબર? અફેક્શન એટલે શું? સ્નેહનો જે ભાવ છે એને શું કહેવાય? કોઈ સાથે લાગણી, લાગણી, પ્રેમ ભરી લાગણી. પ્રેમ કરી લાગણી. અચ્છા હા, એ જ. તો જો જ્યારે તમે ઓબ્ઝર્વ કરો આ ઓર્ડર છે 1 2 3 4 5 6 7 આ ઓર્ડરમાં જ ફિલિંગ્સ પણ વર્ક કરશે. જ્યારે કોઈ પર ટ્રસ્ટ આવશે ને તો જ તમે એની રિસ્પેક્ટ કરશો. જ્યારે ટ્રસ્ટ અને રિસ્પેક્ટ હશે ને ત્યારે જ સામેવાળી વ્યક્તિ છે ને આપણા જેવી છે અથવા તો એમાં જે મેં કીધું એમ લાગણીનો જે ભાવ છે, સ્નેહનો જે ભાવ છે એ ત્યાર પછી જ જનરેટ થાય. ફિલિંગ ઓફ કનેક્ટેડનેસ એને આપણે કહીએ. અફેક્શન મીન્સ ફિલિંગ ઓફ કનેક્ટેડનેસ. એ એક જણ સાથે ના હોય, એક કરતા વધારે વ્યક્તિના રૂપમાં જોઈએ તો સ્નેહ ઘણા બધા સાથે. તો સ્નેહ ટ્રસ્ટ બેઝિકલી ફાઉન્ડેશન વેલ્યુ કીધું આપણે, બેઝિક મૂલ્ય જેને કહેવાય. આ ન હોય તો કોઈ રિલેશનશિપની શરૂઆત જ નથી. કોઈ પણ રિલેશનશિપ લઈ લઈએ આપણે, 7 રિલેશનશિપનો ઓબ્ઝર્વ કર્યા છે એમાંથી ટ્રસ્ટ મેઇન છે, ત્યાંથી શરૂઆત થાય રિલેશનશિપ. ધેન સન્માન. અને આ બે વસ્તુ હશે ત્યારે જે ફિલિંગ બને આપણામાં, લાગણીની જે ભાવના અથવા તો કનેક્ટેડનેસની જે ફિલિંગ બને એ બેઝિકલી સ્નેહ. એને આપણે કહીએ. તો એ એક કરતા વધારે વ્યક્તિ સાથે પણ હોઈ શકે, એક વ્યક્તિ સાથે પણ. એક રહી ગયું ને પ્રેમ. પ્રેમ હજી આવશે લાસ્ટ. એની માટે નવું સેશન છે. અમને નવ કીધા. હા, નવ નવ છે ને. એટલે આજે આપણે જે હેપીનેસ વીકમાં છે ને આપણે એની ચર્ચા કરવાની. હા, આની માટે સમય ગયો છે. ટોપિક એવો છે અફેક્શન. તમે કહો છો કે ટ્રસ્ટ હોય તો અફેક્શન આવે, બટ અફેક્શન હોય આપણને પેલા માટે ફિલિંગ હોય પછી જ ધીમે ધીમે આપણે એની જોડે જ રહીએ છીએ ત્યારે આપણને એના પર ટ્રસ્ટ થાય. સ્ટાર્ટિંગમાં તો આપણને ટ્રસ્ટ ના જ થાય. કે ફિલિંગ જે છે આપણે કહીએ કે જ્યારે આપણે બીજા સાથે આપણી જીવા છે એવું ફીલ થાય, આપણે એની સાથે સમય આપીએ છીએ ત્યાર પછી ટ્રસ્ટ બને. એવું છે કે પહેલા આપણે ટ્રસ્ટ મૂક્યો છે ત્યાર પછી કમ્યુનિકેશનની શરૂઆત થાય. પણ આપણે પૂરેપૂરો ટ્રસ્ટ તો કોઈ ના ટ્રસ્ટ તો પૂરો તો અહીંયા જ છે. એવું ના હોય ને સર. ટ્રસ્ટ તો એવી રીતે રહે ને, ટ્રસ્ટ મૂકી દેવાનો તો જાળો ના જાળો એના ઉપર આધાર. એવું થાય. એવું જ થાય ને સર. અગર તો દુનિયા કેમ થાય ટ્રસ્ટ વગર? એટલે ટ્રસ્ટના આપણે ટ્રસ્ટ જ્યારે ઓપન કર્યું ને કદાચ 2 સેશન પહેલા વાત થઈ એને જોઈ લે એવું જ છે તમે કહો છો, પણ સાવ એવું નથી, જોવું પડે આપણે એને. એટલે એ પણ જોશું. પણ તમે જે કહો છો ને એમાં જો એક તમારામાં એક ફિલિંગ છે કે સામેવાળો વ્યક્તિ છે ને મને હર્ટ નહીં કરે, ત્યાર પછી તો તમે એની સાથે સંબંધ બાંધો. એવું થાય. તમે કમ્યુનિકેશન ક્યારે મિનિમમ શું હોય કે સામેવાળો વ્યક્તિ મને હર્ટ તો નહીં કરે. તો એ હર્ટ નહીં કરે એ ફિલિંગ આવી ને એ ટ્રસ્ટની શરૂઆત. ત્યાં તો એ તો ટ્રસ્ટ છે બેઝિકલી. અધરવાઇઝ કેમ કરે ડાયરેક્ટ કઈ રીતે? એટલે આપણે એક એક્ઝામ્પલ લઈ એવું લીધું. આ છે પછી આ બધું સાયકલિક જ છે. એવું નથી કે લાઈક આ કોઈકનામાં આ વધારે પ્રાયોરિટીમાં હોય, કોઈકનામાં રિસ્પેક્ટ પ્રાયોરિટીમાં, કોઈકનામાં ટ્રસ્ટ પ્રાયોરિટીમાં. તો પ્રાયોરિટી અલગ અલગ હોઈ શકે હે, બટ એકઈ ઓછું હશે અથવા તો હજુ આપણે બધાને સમજશું કે નહીં હોય એ થઈ જશે એવું ના. લાઈક તમે જે કહો છો એમાં બને કે કોઈ વ્યક્તિમાં અફેક્શન પ્રાયોરિટીમાં હોય, સ્નેહ જેને આપણે ઇમોશનલ પર્સન જનરલી કહેતા હોય કે કોઈની પણ સાથે એ નિખાલસતાથી વ્યક્ત થઈ શકે. અફેક્શન પ્રાયોરિટીમાં છે, બટ જ્યારે ટ્રસ્ટ અને રિસ્પેક્ટ ન હોય તો એની કન્ટિન્યુટી ન થઈ શકે.
આ ક્યાંક પછી વ્યક્તિ પણ હર્ટ થઈ જાય એક ટાઈમ પછી અને પછી એ સંબંધ બનાવતા ડરે અને બીક લાગે સંબંધમાં કારણ કે એને જેને કહેવાય કે અવિશ્વાસ મળ્યો હોય અપમાન મળ્યું હોય હે જેલસી ફીલ થઈ હોય સ્નેહ ન હોય ત્યાં જેલસી જે અફેક્શન નથી એ જે અભાવ છે આ ભાવનો જે અભાવ છે એને જ બેઝિકલી આપણે જેલસી ઈર્ષ્યા નો ભાવ ક્યારે આવે જ્યારે તમને બીજા પ્રત્યે લાગણી નથી લાગણી હોય તો ઈર્ષ્યા આવે લાગણી હોય તો ઈર્ષ્યા થાય એવું થાય રિલેશનશિપમાં આવીને કરીને એ સેમ વ્યક્તિ સાથે એક વ્યક્તિ છે બરાબર કોઈ બે વ્યક્તિ છે લાઈક એક્ઝામ્પલ તમે જે રિલેશનશિપમાં છો તમને સામેવાળા વ્યક્તિ પ્રત્યે બહુ લાગણી છે અથવા તો અફેક્શન છે જેનામાં તમે ટ્રસ્ટ પણ કરો છો એનું સન્માન પણ કરો તો એની ઈર્ષ્યા આવશે પણ આપણે જ શું કહેવાય વિચારી ના હોય કે ચલો એ વ્યક્તિ બીજા કોઈ સાથે જસ્ટ લાઈક વાત નહીં કરે બરાબર છે જો કરે તો આપણને જે સામેવાળો વ્યક્તિ છે એને જેલસ ફીલ થાય એ જેલસ ફીલ થાય એનો મતલબ ક્યાં કરું સમજ અધૂરું સ્નેહ જે બન્યો ને બને ક્યાંક આપણે ઓવર સેન્સિટિવ થઈ જઈએ તો આપણને લાગણીઓ છલકાય જેને આપણે કહીએ કે એના સિવાય બીજું કોઈ નહીં એવું બધું ફીલ થાય તો એ અફેક્શન નથી એ એક્સાઇટમેન્ટ છે તમે જે કહો સુખનો છલકાવ થયો એ લાગ્યું હોય ને એટલે એક્સાઇટમેન્ટ કહીએ મોહ જેને કહીએ મોહ વ્યક્તિ પ્રત્યે મોહ બને મોહ હોય ને તો જેલસી અફેક્શન હોય તો જેલસી નથી બે વસ્તુ અલગ તમે જે કહો છો એક્ઝેક્ટલી એ આવેશ કહેવાય ને આવેશ ગુજરાતી એના રૂપ ઘણા બધા ટાઈપ છે એમાંથી જે પોઝિટિવ છે એ મોહ છે પછી મદ છે આ પછી જોશું પણ છ છે છ આવે છે એમાં પોઝિટિવ છે મોહ તમે જો કોઈ વ્યક્તિ સાથે અટેચ એટલું થઈ જાવ કે ન હોય કે પછી બીજા સાથે વાત પણ કરે તો પણ જેલસી થઈ જાય તો એ મોહ છે આપણે વાત કરીએ સ્નેહ સ્નેહમાં ફ્રીડમ છે સ્નેહમાં રાઈટ ઇવેલ્યુએશન છે એટલે સ્નેહ સાચું મૂલ્યાંકન છે એનો મતલબ ટ્રસ્ટ છે તો બીજા સાથે વાત કરશે તો મને તો વિશ્વાસ છે કે કેમ વાત કરે છે અથવા તો એની ભાવ શું છે એની ફીલિંગ શું છે આ બે નથી અને જે લાગણીને આપણે એટલે કે જેલસી જે થાય છે એનો મતલબ જ છે કે આ વસ્તુ નથી આ વસ્તુનો અભાવ છે તો અમારે એ વસ્તુ થાય આવેશ હોય એમાં થાય એટલે તમે જોજો કે આપણે કોઈ હર્ટ કરી દે આપણને હે ને તો કોઈ હર્ટ ના કરે આપણે જ આપણને હર્ટ કરતા હોય બીકોઝ આપણે આ સમજ્યા ના હોય ને કે મોહ બસ આવેશ બસ કોઈક સાથે રિલેશનશિપને જોડી દીધું હોય જાણતા તો અફેક્શન આ રીતના જોઈ શકાય ફીલિંગ ઓફ કનેક્ટેડનેસ હે ને બધા સાથે એક કરતા વધારે સાથે ઘણા બધા સાથે આ ભાવ હોય છે ત્યાર પછીનો જે ભાવ છે કે મમતા કે શું કોની કાળજી કરવી કાળજી કરવી તો પછી આ વાત્સલ્ય છે પપ્પાનો વાત છે મને તો ખબર તને ખબર નથી મમતા અને વાત્સલ્ય તમે બે લેશો અત્યારે આપણે શું સમજીએ મમતા કોને આપણે એવું કહેવાય માની મમતા હોય માની મમતામાં હોય શું કે પ્રેમ હોય માની મમતામાં શું હોય પ્રેમ હોય તો પ્રેમ શું તો લાગણી હોય તો સ્નેહ શું પણ ખાલી જો મમતાની જ વાત કરીએ તો માની મમતામાં બધું જ આવી જાય નાની મમતામાં બધું હોય તો એમાં અંદર વસ્તુના રૂપમાં શું છે એ જોવા થાય તો કેર અથવા તો મમતા એટલે કે બાળકના શરીરનું પોષણની જે જવાબદારી લીધી એ ભાવ જે છે એને આપણે ખાલી પોષણ શરીરનું ખાલી બોડીનું નર્ચરિંગ થાય એટલી જેને રિસ્પોન્સિબિલિટી લીધી હોય ને એને માતા કહીએ છીએ બેસિકલી એટલે માતાની મમતા કે આપણું બાળક સારી રીતના મોટું થાય એની જેટલી પણ નીડ છે ફિઝિકલ નીડ ખાવાનું પીવાનું એ બધી પૂરી કરવાની જેને રિસ્પોન્સ અને પિતા જે રીતે ગાઈડન્સ વાત્સલ્ય તો બાળકના માનસિક જવાબદારી જેને લીધી
એ વ્યક્તિને આપણે પિતા કહીએ અને પિતાનું વાત્સલ્ય લાઈક એના ફિઝિકલી તો કેપેબલ હોય પણ મેન્ટલી પણ એના માનસિકતામાં પણ સ્ટેટ ઓફ માઇન્ડમાં પણ જે કહેવાય ને કે હેપીનેસ અને જે પ્રોસ્પેરિટીની ફીલિંગ હોય એ પણ બને. તો એની જે વ્યક્તિએ જવાબદારી લીધી જેને પિતા કહે છે અને એ જવાબદારીનો ભાવ એટલે ગાઈડન્સ અથવા તો વાત્સલ્ય. તો માતા માટે જનરલી મમતા યુઝ કરે, પિતા માટે વાત્સલ્ય. જે વ્યક્તિ આ રોલ પ્લે કરે છે એને પિતા કહે, એ મેલ હોઈ શકે, ફિમેલ હોઈ શકે, કોઈ પણ. જે વ્યક્તિ આ જવાબદારી લે છે એને આપણે માતા કહીએ છીએ, એ મેલ પણ હોઈ શકે, ફિમેલ પણ હોઈ શકે. તો બોડી આ બે વસ્તુ અલગ ન કરી શકે. એટલે ફિલિંગ્સ એની પાછળનો જે ભાવ છે એનાથી આ સંબંધ ડેવલપ થયો. આમાં કઈ પૂછવું કેવું શ્રદ્ધા શું હોય છે? શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા કપૂર સિવાય શ્રદ્ધા એટલે આપણે કઈ રીતના સમજીએ શ્રદ્ધા? અત્યાર સુધી શ્રદ્ધા એટલે વિશ્વાસ. શ્રદ્ધા એટલે બીજું કઈ તમારે ઓનલાઈન જે લોકો એમને કઈક શ્રદ્ધા પર કઈક કેવું હોય? શ્રદ્ધા કોના પ્રત્યે હોય? ચાલો વ્યક્તિના ફોર્મમાં સમજવાનું. કોના પ્રત્યે શ્રદ્ધા હોય આપણને? જેની આપણે રિસ્પેક્ટ કરતા હોય. આઈડિયલ આઈડિયલ હોય ને તો હોય તો શ્રદ્ધા હોય. હવે આઈડિયલ ક્યારે હોય કોઈ વ્યક્તિ? શું જેની પાસે પૈસા હશે, ગાડી હશે, ક્યારે તો ક્યારે? આઈડિયલ આપણે એ વ્યક્તિને કે મારે કોઈ ગોલ અચીવ કરવો હોય અને એ વ્યક્તિ ઓલરેડી ગોલ અચીવ કરી લીધો છે. હા ઓકે. તો આપણો બધાનો એક કોમન ગોલ છે જેને આપણે કહીએ છીએ સુખી થવું. સુખી થવાનો જે ગોલ છે એ વ્યક્તિ જેને અચીવ કરી લીધો એના પ્રત્યે આપણને શ્રદ્ધા હોય. એટલે જેને છે ને પૂર્ણતા મેળવી લીધી એ વ્યક્તિ પ્રત્યે જે ફિલિંગ બને છે એ ફિલિંગને શ્રદ્ધા કહેવાય. પૂર્ણતા જે આપણે વાત કરી કે જેની બધી નીડ પૂરી કરી શકતા હોય પોતાની, પરિવારની અને એના કરતા વધારે હોય એવી ફિલિંગ પણ. એટલે હાર્મોનિયસલી જે વ્યક્તિ જીવતો હોય એ વ્યક્તિ પ્રત્યે જે ફિલિંગ હોય એને આપણે કહીએ છીએ શ્રદ્ધા. આઈડિયલ તો આઈડિયલ જેના બેઝ પર તમે કીધું કે જેની રિસ્પેક્ટ પણ, તો રિસ્પેક્ટ આપણે જેની પણ રિસ્પેક્ટ કરીએ જે તમે ઓબ્ઝર્વ કરશો તો એવા જ વ્યક્તિઓ હશે કે જેને ક્યાંક ને ક્યાંક જાણતા જાણતા આપણી લાઈફમાં એને કંઈક કન્ટ્રીબ્યુશન કર્યું છે. એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કર્યું છે. આપણે કોઈ એવા વ્યક્તિની રિસ્પેક્ટ નથી કરતા. તમે જુઓ કે જેની પાસે ફેસિલિટી વધારે તો બધાના આઈડિયલ મુકેશ અંબાણી હોય, અદાની હોય, તે આઈડિયલ નથી. કોઈ આઈડિયલ કોણ હોય? તો જેને આ સોસાયટી માટે, મારી માટે, પરિવાર માટે કંઈક સારું કામ કર્યું. સારું કામ એટલે કે હજી આ લેવલનું કામ હજી કદાચ બાકી હોઈ શકે પૂર્ણતાના, જેમાં બધા લેવલે હાર્મની હોય, પોતાનામાં, પરિવારમાં, સોસાયટીમાં, આખા વર્લ્ડમાં. એ હજી બની શકે પણ જે પણ કર્યું છે નાનું એના પ્રત્યે આપણને શ્રદ્ધા. તો ગૌરવ કોણ? ગૌરવ એટલે ગ્લોરી જેના પ્રત્યે વ્યક્તિના રેફરન્સમાં જોઈએ તો કોના પ્રત્યે આપણને ગૌરવ હોય? શું કદાચ ભાવ ન ખબર હોય પણ આપણને હોય ફિલિંગ ના લગી તો કોના પ્રત્યે? આજે હું મારા કેકના ક્લાસ કોઈને હું શીખવાડતી હોય ને તો એ વ્યક્તિએ જે હું કરું છું એવું જો સેમ એને કરતું હોય તો મને એવું થાય કે હું પ્રાઉડ ફીલ કરું કે ના. એક્ઝેક્ટ. તો જે વ્યક્તિએ પૂર્ણતા અચીવ કરી લીધી હે પૂર્ણતા મેળવી લીધી જે વ્યક્તિ એ મેળવવા માટે પૂર્ણતા માટે જે પ્રયાસ રાખે એની પ્રત્યે જે ફીલિંગ હોય ને બેઝિકલી એ છે પ્રાઉડ. બેઝિકલી ગુરુની શિષ્ય પ્રત્યે આ ફીલિંગ અને શિષ્યની ગુરુ પ્રત્યે આ શ્રદ્ધા અને કૃતજ્ઞતા એ જોશું. આ રીતના તમે ઓબ્ઝર્વ કરી એટલે મેં જે મેળવ્યું છે મને જે મળ્યું છે એ
એ તમને સાથે શેર કરું અને તમે પણ એ જ મેળવવા માટે જો પ્રયાસ કરો છો તો એ જે સેટિસ્ફેક્શન મળે, જેમ તમે કહો કે તમને કંઈક આવડી ગયું છે, જેમ કેક બનાવતા તમને આવડે, તમે કોઈકને ક્લાસમાં આપો અને એ શીખવા માટે એફર્ટ આપે તો જે ફીલ થાય ને એ પ્રાઉડ ફીલિંગ, એને આપણે કહીએ છીએ લાઈક એ કન્ટેન્ટ ડિલિવર કરો, તમે સમજો છો, તમે આ વસ્તુનો અભ્યાસ કરો, આ લાગી જાઓ, પ્રયાસ કરો અને મને જે ફીલિંગ આવે એ બેઝિકલી then કૃતજ્ઞતા, ગ્રેટિટ્યુડ, પણ પ્રત્યે ગ્રેટિટ્યુડ. વ્યક્તિના રેફરન્સમાં જોઈએ તો વધારે જલ્દીથી સમજાય. ગ્રેટિટ્યુડ હોય કે ના, કૃતજ્ઞતા છે કે નહીં કોઈ પ્રત્યે આપણને, બેઝિકલી મારી પોતાની પૂર્ણતા માટે જેને પણ સહયોગ આપ્યો એ ફીલ થવું, એટલે બેઝિકલી તો તમે જો તો માતા પિતાની જે એક્સપેક્ટેશન છે ચાઇલ્ડ પ્રત્યે એ આ જ એનાથી વધારે મીનિંગ આ મેક્સિમમ આ જ કે એટલીસ્ટ તમે તમારી લાઈફમાં જે યોગદાન આપ્યું છે એ તમે ખાલી એપ્રિસિએશન ન કરો, જસ્ટ પણ એને કન્સિડરેટ તો કરો એટલીસ્ટ. લાઈક એ જે ફીલિંગ છે લાઈક એ બેઝ છે કે અત્યારે આપણે 20-25 વર્ષના છીએ ને અહીંયા છે એનો મતલબ કે આપણી પાછળ ઘણા લોકોએ મહેનત કરી, આપણે આટલું મોટું બોડી થઈ ગયું તો આપણું નર્ચરિંગની કોઈ જિમ્મેદારી લીધી, આપણા મેન્ટલ ગ્રોથની કોઈ જિમ્મેદારી લીધી, તો ફેકલ્ટી છે, ટીચર્સ છે, સ્કૂલ ટીચર છે, પ્યુન છે, ત્યાંથી તમે જો ઓબ્ઝર્વ કરો તો એક ખેડૂતથી લઈને જેટલા પણ સોસાયટીમાં લોકો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે અત્યારે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં રહેવા માટે જે સહયોગ મળે એના પ્રત્યેની જે ફિલિંગ છે, આ જે ફિલિંગ જે ટાઈમે આવશે ને આપણામાં ખરેખર શબ્દના રૂપમાં ને ભાવના રૂપમાં, એ ટાઈમે જે વસ્તુ અત્યારે આપણે કેવી પડે છે ને કે બગાડ ન કરવો, પછી આ વોટર વેસ્ટ ન કરવું, ખાવાનું ફૂડ વેસ્ટ ન કરવું, એક્સપ્લોઇટેશન ન કરવું, એ બધી વસ્તુ છે ને આ ફિલિંગ જ્યારે આવશે ને ત્યારે કેવી નહીં પડે, સહજ થશે બાય ડિફોલ્ટ. કારણ કે એ ટાઈમે આપણને સમજાશે કે આપણે અહીંયા જે સ્થિતિ પરિસ્થિતિમાં છે એ રહેવા માટે કેટલા લોકોએ શ્રમ કર્યો છે, કેટલા લોકોએ એફર્ટ આપ્યો, અને કદાચ હું એ વસ્તુનો દુરુપયોગ કરું છું તો આવનારી પેઢીને એ વસ્તુ કદાચ નહીં મળે. તો એ ટાઈમે પછી આ એ જે ફીલ આવે છે બીજા લોકો પ્રત્યે, પરિવાર પ્રત્યે, પેરેન્ટ્સ પ્રત્યે, ફિલિંગને આપણે બેઝિકલી આ વસ્તુનો અત્યારે કહું તો વાસ્ટ લેવલે અભાવ છે. આ ફિલિંગ છે એનો બહુ મોટા લેવલે અભાવ છે. એને તો કરવું જ પડે એવું થાય આપણે. લાઈક ઘણા ચિલ્ડ્રન્સ પેરેન્ટ્સ ને એવું કહે તમે શું નવું કરો છો, બધા કરે છે તમે કરો છો. એ ખાલી મુમેન્ટ વિચારો તમે કે જે ટાઈમે પેરેન્ટ્સ ને ચાઇલ્ડ એવું કીધું એને આખી લાઈફ મેરેજ પછીની બધી લાઈફ એક અથવા તો બે વ્યક્તિ માટે આપી દીધું, એની માટે જે બેસ્ટ હોય એ બધું આપી દીધું, ન ભેગું થતું હોય તો ભેગું કરીને કર્યું, અને એટ ધી એન્ડ જો એને આ ફિલિંગ અથવા તો આ ભાવ પણ ન મળે એટલીસ્ટ મિનિમમ, તો એ બેઝિકલી બહુ પીડાદાયક ફિલિંગ હોય. એ તો લાઈક એમને જ ખબર પડે. હવે આપણે જ્યારે થાશું પેરેન્ટ્સના રોલમાં એ જ્યારે નહીં કરે પણ એ ન કરે અથવા તો આપણી જે એક્સપેક્ટેશન જે ફૂલફિલ કરે એ માટે આ બધી વસ્તુ સમજવી જોઈએ. તો આપણે ટ્રસ્ટથી જરૂરી શરૂઆત કરી દઈએ આપણે ગ્રેટિટ્યુડ, અને લાસ્ટમાં જે છે બેઝિકલી લો અને પણ ડિટેલમાં ચર્ચા કરીશું. એક સેશન આપવાના પર આપણે નેક્સ્ટ સેશન રાખીશું બીકોઝ આમાં ઘણા બધા કન્ફ્યુઝન અત્યારે નવું ધેન ટ્રસ્ટ એન્ડ ધેન અફેક્ટ બધું ભેગું છે એમાં. આ એક પોઈન્ટ એવો છે કે જેમાં બધા મૂલ્ય આપણને ઘણીવાર એમાં જ દેખાય, એમ કે માની મમતા, માનો પ્રેમ એમ દેખાય, પપ્પાનો પ્રેમ એ વાત્સલ્યમાં દેખાય. તો અને થોડો ટાઈમ આપશો આપણે વ્યવસ્થિત તો સમજાય છે વાત પહોંચે જ બધે છે. આપણે જે વાત કરી લાઈક ટ્રસ્ટ અને રિસ્પેક્ટ વ્યવસ્થિત રીતના સમજવાની જરૂર હતી. ત્યાર પછી એના જ એક એક્સટેન્શનના રૂપમાં બદલવું જોઈએ. ત્યાર પછી સ્નેહ બને,
ત્યાર પછી જવાબદારી ફીલ થાય. એક વાર જો સમરી કરીએ થોડું કનેક્ટેડ ટ્રસ્ટની ફીલિંગ હશે તો ટ્રસ્ટની ફીલિંગ આવતા પહેલા ટ્રસ્ટની ફીલિંગ ને પહેલા તો જો એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હ્યુમન સિવાય આપણને કઈ કઈ વસ્તુ પર ટ્રસ્ટ છે શું હ્યુમન સિવાય હ્યુમન ના તે સાઈડ પર એના સિવાય ક્યાં ટ્રસ્ટ ક્યાં આપણને ફીલ ક્યાં થાય છે પાલતુ પ્રાણી હોય છે તેના પ્રત્યે ટ્રસ્ટ ટ્રસ્ટ કરીએ કે આ કે કરડે નહીં અને આપણે ઘરનું શું કહેવાય પ્રોટેક્શન રાખી શકીએ એવું સારું એવું વિશ્વાસ છે પછી એનિમલ માં છે ઇન શોર્ટ પશુ નેચરમાં નેચરમાં ને ડે ટુ ડે લાઈફ મશીનરી પર આપણને ટ્રસ્ટ હોય છે કે એક્ઝેક્ટલી જો મશીનરી અહીંયા બેઠા જો અહીંયા કોઈ વચ્ચે પિલર પણ નથી તો આપણને એવું જ ન થાય છલ પડી જશે આના પ્રત્યે વિશ્વાસ છે મટીરીયલ પ્રત્યે વિશ્વાસ છે કે આટલી ક્વોન્ટિટીમાં સિમેન્ટ રેતી કપચી નાખી હોય તો આ સોલિડ જ હોય એ આપણને વિશ્વાસ છે તો મટીરીયલ પર વિશ્વાસ છે પ્લાન્ટ્સ પર વિશ્વાસ છે જે નેચર પર વિશ્વાસ છે એનિમલ પર વિશ્વાસ એક માણસ રહી ગયો માણસ પર વિશ્વાસ એટલે નથી કારણ કે આપણે માણસને સમજ્યા નથી એટલે શરૂઆત સ્વયંને સમજવાથી થાય પોતાને સમજવું પોતાને કહેતા કે માણસ નહીં હું પોતાને સમજીશ તો બધાય મારી જ વાત છે કે અલગ અલગ છે ફિઝિકલી કદાચ રૂપ અને એવું બધું અલગ હોઈ શકે સ્ટેટ ઓફ માઇન્ડમાં જો તો બધાય સેમ બધાયને સુખી જ થવું બધાયને સમૃદ્ધ થવું બધાયને સન્માન જ જોઈએ કોઈને અપમાન ન જોઈએ બધાયને વિશ્વાસ જ જોઈએ બધાયને સ્નેહ જોઈએ બધાયને મમતા જોઈએ તો વિચાર પક્ષમાં ઓબ્ઝર્વ કરીએ તો બધા એક સાથે શરીર મે બી બને ડિફર હોય છે અને કલર વાઇઝ શેપ વાઇઝ ગ્રુપ તો એ વસ્તુ જે ટાઈમે સમજાશે કે આપણે પહેલા તો પોતાને સમજશું પોતાનામાં પણ હું કોણ છું કઈ રીતના બન્યો છું મારો કોઈ પર્પસ પણ છે કે નહીં એ વસ્તુ જ્યારે સમજાશે તો પહેલા વિશ્વાસનું જેને કહીએ ને કે એ કરી શકીશ એ જ્યારે હું સમજું ને પોતાને ત્યારે આ વસ્તુની શરૂઆત થાય ત્યારે તો વિશ્વાસની શરૂઆત થાય જ્યારે હું પોતાને સમજું એટલે હું કેટલો લાઈક એકચ્યુઅલી માનવ પોતે જ કેટલો પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે પોતાના એ પોતે જ સમજી જ નથી શકતા જે દિવસે એ સમજાય છે ત્યારે બધી વસ્તુ સમજે લાઈક ટ્રસ્ટ જ છે જેના પર આખી દુનિયા અથવા તો આખું હ્યુમન રેસ ચાલે જે ટાઈમે ટ્રસ્ટ સમજાશે તો આ બધી વસ્તુ સમજે ટ્રસ્ટ જ એક મોટી વસ્તુ છે તો આપણે એવું નથી કહેતા કે કોઈ વિશ્વાસઘાત કર્યો અથવા તો અને યોગ્ય ન કર્યો તો વિશ્વાસઘાત કર્યોનો મતલબ કે પહેલા તો વિશ્વાસ હતો જ નહીં હે ને વિશ્વાસ હતો જ નહીં આપણે એવું માની લીધું હતું કે વિશ્વાસ કરે છે તો આપણે વિશ્વાસ મૂક્યો બીકોઝ આપણે એનું ઇવેલ્યુએશન જ નથી કરી શકતા આપણે એનું કોમ્પિટન્સ લેવલ જ નથી થયું લાઈક ચોર છે સિમ્પલ વ્યક્તિ કોઈ એક વ્યક્તિ ચોર છે હવે તમે એને ટ્રસ્ટ કરી લઈ કહો ઘરે કે ના ના કાઈ વાંધો તમારા ઇન્ટેન્શન તો મને કાઈ ડાઉટ નથી તમે જીવા છો એવા આવો ઘરે ને બેસો ને મેં અત્યારે જઈને આવીએ તો એ તો ચોર છે જ એને કઈ નતું કીધું કે હું સંત આદમી મેં ચોરી કરીને જતો રહેશે હવે એનું કોમ્પિટન્સ અથવા તો એની જે યોગ્યતા છે એનું મૂલ્યાંકન ન થાવું એટલે તમને આપણને શું લાગે આપણે આ વ્યક્તિ પર વિશ્વાસ કરો ને મારા ઘરેથી ચોરી કરીને જતો એકચ્યુઅલી એને થોડું કીધું કે તમારે વિશ્વાસ કરો એને કઈ કીધું તો હું ચોરી નહીં કરું આપણે એવું માન્યું તો એ જે છે ને બેઝિકલી આવે છે એ જે વ્યક્તિ જેવો છે એના કરતા અલગ જેટલા પણ નેગેટિવ છે ને એની સાથે એ બધા આવે છે કહેવાય ઇન શોર્ટ અપમાન આવે છે વિશ્વાસઘાત આવે છે જેલસી પણ આવે છે મમતા ન હોવી તો પણ લાઈક જે ઉતાર ચઢાવ છે એવું નથી આ બધી વસ્તુ જે સ્ટેડી હશે અથવા તો નહીં 0 અને 1 બાઇનરીમાં વર્ક કરે કાં તો વિશ્વાસ છે કાં તો વિશ્વાસ નથી કાં તો સન્માન છે કાં તો સન્માન નથી કાં તો અફેક્શન છે કાં તો અફેક્શન એવું ન હોય કે ક્યારેક ક્યારેક હોય ક્યારેક ક્યારેક ન હોય તો એ જોવું પડે કે કાં તો હજુ આપણે સમજ્યા નથી અધૂરું છે કે એટલે એની કન્ટિન્યુટી નથી જે દિવસે કન્ટિન્યુટી આવશે તે દિવસે આપણે કહી શકીએ કે પહેલા તો આપણને સમજાઈ ગયું ત્યાર પછી આપણે જીવી લઈશું અને ત્યાર પછી આપણે સમજાવી લઈશું
તો એ રીતના ટ્રસ્ટ સમજાય તો પછી આપણે રાઈટ ઇવેલ્યુએશન કરી શકીએ વ્યક્તિનું. રાઈટ ઇવેલ્યુએશન કરીએ તો એટલે એ જે ફીલિંગ છે કે હું જેવો છું એવો જ મને સમજવું. એટલે કોઈ પણ વ્યક્તિને જોઈ લો તમારે એની પાસે એક જ ફીલિંગ, આપણી પણ વાત કરીએ તો આપણને એવું જ ફીલ થાય કે સામેવાળો વ્યક્તિ છે ને હું જેવો છું એવો જ સમજે. લાઈક જનરલી આ વસ્તુ ક્યારે બનતી હોય કે જ્યારે આપણે મેરેજ માટે ટ્રાય કરતા હોય જોવાનું રાખતા હોય તો એક્સપેક્ટેશન જે વાત કરતા હોય તો બેઝિક એક્સપેક્ટેશન શું હોય? તો બે સાઈડથી કોમન હોય કે અમને સમજે, મને સમજે, મારા પરિવારને સમજે. તો મને સમજે, મારા પરિવારને સમજેનો મતલબ શું છે કે હું જેવો છું એવો પહેલા મને સ્વીકાર કરે, મારો પરિવાર જેવો છે એવો મારા પરિવારની સ્વીકૃતિ કરું. તો જેવા છે આપણે એવા જ સમજવા, એવા જ સમજવાનો પ્રયાસ કરો, એ જ બેઝિકેશન. એમાં જો થોડું કંઈ પ્લસ ઓર માઇનસ થાય ઉપર નીચે તો એ કમ્ફર્ટનેસ ના આપે આપણા સ્ટેટ ઓફ માઇન્ડ, અને એને જ આપણે બેસિકલી અપમાન કહીએ. એની કન્ટિન્યુટી ના રહે ક્યારે. તમે જુઓ આજે કોઈ વ્યક્તિ તમારું કામ કરતા વધારે એપ્રિસિએશન કરી દર ટાઈમે હરેક વખતે એવું નહીં થાય. અથવા તો એક ટાઈમ એવો આવશે જ્યારે તમે સામેથી કહેશો કે ના એવું નથી, એકચ્યુઅલી મેં આટલું બધું નહોતું કર્યું, અથવા તો આટલા બધા લોકો ભેગા થઈને એફર્ટ આપીને ના થયું, મારા એકલાની એફર્ટ નથી. એક ટાઈમ આવશે એવું આવશે બીકોઝ એ પચે નહીં આપણામાં જે આપણે નથી કર્યું અને એની આપણને રિસ્પેક્ટ મળે, એનું આપણે એપ્રિસિએશન મળે, એ પોતાનામાં ન પચે. એટલે કીધું કે રિસ્પેક્ટ એટલે સાચું મૂલ્યાંકન, વ્યક્તિનું સાચું મૂલ્યાંકન. દેન આ બે વસ્તુ છે ત્યાર પછી જે લાગણી ભાવ અથવા લાગણી બને છે બીજા વ્યક્તિ પ્રત્યે, અને શરૂઆત એ પોતાનાથી જ થાય. જેમ કે તમને સમજો જ્યારે આપણે પોતાના સ્વયંમાં વિશ્વાસની સ્થાપના પહેલા ચાલુ ત્યાંથી થાય. પહેલા વાત કરી સ્વયંમાં વિશ્વાસની જર્નીની શરૂઆત થાય. હા, ત્યાર પછી મારું છે ને હું પોતે જ મારું રાઈટ ઇવેલ્યુએશન કરીશ. અધરવાઇઝ અત્યારે પણ જો તો આપણે ક્યાંક તો આપણું જે સ્થિતિ છે એનાથી વધારે આંકી લીધું અથવા તો ઓછી. એટલે ક્યારેક આપણે છે ને ડિપ્રેશનમાં જતા રહીએ, ક્યારેક આપણે વધારે એક્સાઇટ થઈ સ્ટેબલ ન હોય બીકોઝ હજી તો આપણે પોતાને જ સન્માન નથી આપી શક્યા. આપણે પોતાનું જ મૂલ્યાંકન સાચું નથી કરી. તો હું છું તો મારામાં કંઈક નેગેટિવ વસ્તુ પણ છે, પોઝિટિવ વસ્તુ પણ છે. તો નેગેટિવ પણ સ્વીકાર થવી જોઈએ, પોઝિટિવ પણ સ્વીકાર થવી જોઈએ. નેગેટિવ છે તો એનું સોલ્યુશન માટે એફર્ટ પણ થવા જોઈએ. તો એ જે સ્થિતિ છે પોતાનામાં વિશ્વાસ પોતાનામાં સન્માનની શરૂઆત થાય. તો હું મારું ઇન્ટ્રોસ્પેક્શન કરી શકું, મારું ઇવેલ્યુએશન કરી શકું, તો જ હું બીજાનું ઇવેલ્યુએશન કરીશ, તો જ હું બીજાને પણ રિસ્પેક્ટ કરીશ. ત્યાં સુધી રિસ્પેક્ટ બને નહીં, ખાલી આ શિષ્ટાચારમાં આવે. લાઈક વડીલ આવ્યા હોય તો આપણે પગે લાગી શકીએ, ભાવના આવે. જેમ હોટલમાં જઈએ તો વેઇટર તમારી સાથે જે બિહેવ કરે એ બિહેવ રિસ્પેક્ટનું લાગી શકે. આપણને ખબર હોય એને ખબર હોય કે એક્ચ્યુઅલી માં રિસ્પેક્ટ નથી, એની જોબની એક પ્રોફાઇલ છે જેને કરવું પડે. તો એ ક્યારે થાય કે જ્યારે હું પોતાને સમજું, પોતાને રિસ્પેક્ટને એન્શ્યોર કરું તો હું બીજાની રિસ્પેક્ટને એન્શ્યોર. ત્યાર પછી બીજો મારી રિસ્પેક્ટ કરશે કે નહીં કરે એનાથી ફરક ના, બીકોઝ મને ખબર છે કે હું કોણ છું, મારું સ્ટેટ ઓફ માઇન્ડ શું છે, મારી યોગ્યતા શું છે, કોમ્પિટન્સ નથી, હું શું કરી શકું. એ બધી વસ્તુ મારામાં આંકલિત થયેલી છે, મારામાં પોતાનામાં મૂલ્યાંકિત થયેલી. હવે સામેવાળો એને કદાચ અલગ સમજે તો એનાથી મને શું થાય? કદાચ એ મારું ઓવર કરી નાખશે ઇવેલ્યુએશન, કાઉન્ટર ઇવેલ્યુએશન કરે, એનાથી મારા સ્ટેટ ઓફ માઇન્ડમાં શું ફરક? હા, જ્યાં સુધી મારું સન્માન હું ન કરી શકું ત્યાં સુધી ફરક પડે. એટલે અત્યારે આપણે જે વાત કરી કે કોઈક આપણું વધારે જે ન કર્યું એના કરતાં વધારે એપ્રિસિએશન આપે ત્યારે આપણને ફરક પડે. બીકોઝ હજુ આપણે આ સમજ્યા નથી, તો આપણામાં સ્ટેબલ નથી. જે ટાઈમે આ સ્ટેબલ થઈ જાય, સન્માન એન્શ્યોર થઈ જાય, ત્યાર પછી ફરક પડે. ત્યાર પછી એટલે જ સૂત્ર છે दूसरों की अयोग्यता से प्रभावित न होना ही मेरी योग्यता. એટલે યોગ્યતા જે કોમ્પિટન્સ આપણે તો બીજાની જે પણ સ્થિતિ હોય, પરિસ્થિતિ હોય એનાથી એટલીસ્ટ હું તો પ્રભાવિત નહીં થાઉં. બીકોઝ મેં મારું સ્ટેટ ઓફ માઇન્ડનું જે એટમોસ્ફિયર છે મારી સાથે, મારી સમજ મારી સાથે, જેને કહીએ જે વિશ્વાસ છે મારી સાથે છે, તો બીજાને કહેવાથી ફરક ન. હા, એ જોઈ શકાય કદાચ બીજો વ્યક્તિ મારાથી આગળ છે, બીજો વ્યક્તિ સમજવા મારાથી પાછળ છે, એ મૂલ્યાંકન મળે. એ મૂલ્યાંકન મળે એટલે શું થાય કે એ ટાઈમે કોઈ વ્યક્તિ આપણાથી આગળ છે સમજવામાં, તો હું એફર્ટ આપીશ કે હું કઈ રીતના સમજી શકીશ.
કોઈ વ્યક્તિ મારાથી પાછળ છે સમજવામાં, તો હું એની જવાબદારી લઈશ કે એ વ્યક્તિનું કઈ રીતના આગળ આવી શકે. આ રિસ્પેક્ટ સમજ્યા પછીની વસ્તુ. જ્યાં સુધી આ ના થાય તો શું થાય? ક્લાસમાં નોટ શેર ના કરતા હોય આપણે, કોઈ કીધું આઈએમપી ના આપતા. અફેક્શન નથી, તે જેલસ બીકોઝ રિસ્પેક્ટ નથી, મૂલ્યાંકન નથી. આપણને જ કોન્ફિડન્સ નથી કે આઈએમપી આપી દેશે તો વધારે માર્ક આવશે. તો કોન્ફિડન્સ નથી એટલે વિશ્વાસ નથી એટલે અફેક્શન. તો અફેક્શન હોય, લાગણી હોય તો જેટલું મારી પાસે હોય ને હું આપતો. તો નથી આપતો એનો મતલબ કે મારી પાસે નથી. બીકોઝ સુખી કરવા ઈચ્છું છું પણ કરી નથી શકતો, બીકોઝ હું સુખી નથી. હું દુખી કરવા માંગતો નથી પણ કરી દઉં છું, બીકોઝ સુખ શું છે મને સમજાણું. હું કોઈને અપમાનિત કરવા માંગતો નથી પણ કરી દઉં છું, બીકોઝ સન્માન શું છે મને ખબર નથી. તો જેની પાસે હશે એ આપશે, જેની પાસે ભાવ હશે એ ભાવ આપશે, જેની પાસે અભાવ હશે એ અભાવ આપશે, જેની પાસે સમજ હશે સમજ આપશે, જેની પાસે ભ્રમ હશે ભ્રમ આપશે. તો લાગણી છે, અફેક્શન છે, એમાં બેઝિકલી વિન વિન સિચ્યુએશન. લાઈક મારી પાસે છે એનાથી તમને આપીને મને ખુશી મળે, જે છે એના કરતા વધારે સેટિસ્ફેક્શન મળે. તો અમે એવું નથી કે આપીને કંઈક ગુમાવવું. એ સહજ છે રિલેશનશિપ. જેમ કે પરિવારમાં પેરેન્ટ્સ આપણી જે પણ રિસ્પોન્સિબિલિટી લીધી છે, તો હું શું લાગે એ આપીને એમને કંઈક એવું લાગતું કે મારે આ ઓછું થઈ ગયું, ઉલટું એમને વધારે આપવાનું મન થશે. શું કામ? બીકોઝ એમની પાસે આ છે. ક્યાંક ને ક્યાંક આ જોડાયેલું છે, મમતા છે, વાત્સલ્ય છે, સ્નેહ છે, એમને સ્વીકારેલા છે વ્યક્તિને. ચાઇલ્ડના રૂપમાં આપણને સ્વીકારેલા. તમે જો પોતાનું પણ જેમ કે એક્ઝામ્પલ, આપણો બર્થ થયો હોય કોઈ પણ હોસ્પિટલમાં, એ ટાઈમે મમ્મીને નથી ખબર કે બાળક ક્યાં છે કેવું છે. હવે કોઈ બીજાનું બાળક અહીં આપી દે આપણને, તો એ જ અટેક્શન અથવા તો એ જ ભાવથી માતા તો જોડાશે, ભલે એનું નહીં. બીકોઝ બાળક છે મારું છે, એ જ ફિલિંગ છે, આ બધી ફિલિંગને એક સાથે એની સાથે જોડી. કદાચ પછી એવું ખબર પડે કે આ તમારું બાળક નથી, આ છે, તો સડનલી ફિલિંગ પણ ત્યાંથી છે. ભૂલથી આ એક એકચ્યુઅલી તમારું બાળક આ તે ફિલિંગ પણ ત્યાં. તેનો મતલબ કે પહેલા તો વ્યક્તિની સ્વીકૃતિથી શરૂઆત થાય રિલેશનશિપમાં. સ્વીકૃતિ થાય ને તો એમાં ટ્રસ્ટથી પછી રિસ્પેક્ટ, દેન અફેક્શન, કેર, આ બધા બેઝિક અથવા તો જેને કહેવાય ને કે આના વગર રિલેશનશિપ કન્ટિન્યુટીમાં ન રહી શકે. આવા તો ઘણા બધા ભાવ છે પણ આને કહેવાય બેઝિક ફિલિંગ્સ. એન્ડ નો ફિલિંગ્સ એટલે બેઝિક. દેન અફેક્શન, દેન કેર. તો જેના પ્રત્યે લાગણી હોય તો ઓબ્વિયસલી આપણે એને ઈચ્છતા જ હોય કે એને કંઈ નુકસાન ન થાય. તો એ નુકસાન બે રીતનું છે, તો શારીરિક નુકસાન અને એક માનસિક નુકસાન. તો શારીરિક નુકસાન ન થાય એ માટે આપણે ફૂડ અથવા તો શેલ્ટર અથવા જે પણ વ્યવસ્થા કરવી પડે એ કરતા હોય. એ ફિલિંગ બેઝિકલી આપણે એને કીધું મમતા. જે માતા જે હોય એ આ બેઝિકલી ફિલિંગ અથવા રોલ પ્લે કરે. અને જે વ્યક્તિ એના મેન્ટલ ગ્રોથની જવાબદારી લીધી હોય, એમાં સમજ પણ બની જાય, વિશ્વાસ પણ આવી જાય, એની બધી જવાબદારી પૂરી કરી શકે એટલો કોન્ફિડન્સ બને, એની જે વ્યક્તિએ જવાબદારી લીધી હોય એને આપણે પિતા કહીએ છીએ. અને જે ફિલિંગ છે એને આપણે વાત્સલ્ય કહીએ, ગાઈડન્સ. અને એવા જે વ્યક્તિઓ છે કે જેને આ પૂર્ણતા મેળવી લીધી છે, જે સુખી પણ થઈ ગયા છે અને સમૃદ્ધ પણ છે. સુખી અને સમૃદ્ધ. પૂર્ણતાનો મતલબ આટલો. બધાય લેવલમાં, પોતાનામાં, પરિવારમાં, સોસાયટીમાં, તો જ આ બે વર્ડનો યુઝ થાય. તો એવા વ્યક્તિ જેને પૂર્ણતા મેળવી લીધી હોય એના પ્રત્યે જે ફિલિંગ છે એને આપણે કહીએ છીએ શ્રદ્ધા. અને જે લોકો એ પૂર્ણતાને મેળવવા માટે રાત દિવસ પ્રયત્ન કરે છે, એફર્ટ આપે છે, એના પ્રત્યે જે ફિલિંગ આવે એને કહે છે ગૌરવ, પ્રાઉડ ફીલ કરતા. તો બેઝિકલી આનો રોલ તમે જુઓ કે આ વ્યક્તિ આ જ છે જે માતા પિતા પણ છે અને જે ગુરુ જેને આપણે પૂર્ણતા હશે તો જ એ બાળકને આપી શકશે. પૂર્ણતા હશે તો જ એ એની જવાબદારી લઈ શકશે. તો આને બેઝિકલી આ છે બાળક જેના પ્રત્યે ફિલિંગ આવે અથવા તો જેને આપણે શિષ્ય કહીએ. ગુરુ હોય તો શિષ્ય, માતા પિતા માટે બાળક. એકચ્યુઅલી આ સેમ જ છે. સ્ટેટ ઓફ માઇન્ડ લેવલે જો આ વ્યક્તિઓ સેમ જ છે. અલગ અલગ રિસ્પોન્સિબિલિટી લીધી છે, એટલે નામ અલગ અલગ. ક્યારેક માતા પિતા ગુરુના રોલમાં પણ હોય, ગુરુ ક્યારેક માતા પિતાના રોલમાં પણ. તો એની જે બાળક જો પ્રયાસ કરે છે ત્યારે આ ફિલિંગ છે.
પ્રયાસ નથી કરતા ત્યારે આ ફિલિંગ નથી. એફર્ટ આપે છે એને મેક્સિમમ એફર્ટ આપે ત્યારે જે ભાવ બને છે પ્રાઉડ ફીલ થાય એ ડિસિપ્લિન. અને બાળક પણ એવું વિચારે હે તો આ ફિલિંગ જેનામાં હોય એ જે બાળક અથવા તો જેને શિષ્ય ઇનિશિયલ ત્યાંથી થાય અને પછી આપણો માનવ સમૂહ બને. કારણ કે આટલા જ ફીલ નથી કરતા બટ બેઝિક અહીંયાથી શરૂઆત થાય. તો ગ્રેટિટ્યુડ એટલે મારી બધી જ નીડ પૂરી થઈ જાય, સુખ હું પણ સુખી થઈ જાઉં, સમૃદ્ધ થઈ જાઉં, એના માટે જેટલા પણ લોકોએ એફર્ટ આપ્યા છે મારી લાઈફમાં એ બધાય પ્રત્યે જે ફિલિંગ છે એ ફિલિંગ એક પૂછવું હોય કે ક્વેશ્ચન હવે કરીશ મારા તરફથી એટલે આજે આટલું હતું. નેક્સ્ટ સેશનમાં આપણે લવ અથવા તો પ્રેમ વિશે વાતચીત કરશું ડિટેલ. જેટલા પણ કન્ફ્યુઝન છે એ લોકોને જોવાનો ટ્રાય કરશું. ઓનલાઈન પણ જે લોકો જોડાયેલા છે અહીંયા સુધી કંઈ પૂછવું હોય કંઈ ક્વેશ્ચન કોઈ વસ્તુ ન ખ્યાલ હોય આજે અહીંયા સુધી રાખીએ. બરાબર છે? શું લાગે? ફ્લો બરાબર છે? કંઈ સજેશન હોય તો કહેજો. થોડું વિચારજો. આજે જે પણ આજે વાતચીત થઈ હવે નેક્સ્ટ વીકમાં પાછા આપણે મળશું શુક્રવારે. ત્યાં સુધી પણ આ બધી વસ્તુ પર વિચારજો. વિડિયો આપણે ઓનલાઈન છે તે અપલોડ કરી દઈશું. કદાચ લખ્યું ના હોય એટલે રેફરન્સ માટે. અને પછી પણ પાછા કંઈ ડાઉટ જનરેટ થાય એક વીક પછી એક વીકના ડ્યુરેશનમાં તો પાછા આપણે વાતચીત કરશું. હવે આ રિલેશનશિપને માં આ બધાય ફિલિંગ્સને આપણે ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરીએ. પહેલા લવ સમજી લઈશું, ત્યાર પછી આપણે જે રિલેશનશિપ જોયા 7 બેઝિકલી આપણે જોયા હતા યાદ હેપીનેસ વીકના આગળ સેશન જે એમાં છે એકવાર રેફર કરી લો કે 7 રિલેશનશિપ છે અને રિલેશનશિપમાં બેઝિક જે છે ભાવ એ ભાવને સમજવા માટે આપણે આ ચર્ચા કરતા હતા. અને હવે રિલેશનશિપ સાથે આ કઈ રીતે કોરિલેટ થાય. માનો લો કે પતિ પત્ની રિલેશનશિપ છે તો એમાં કયા કયા ભાવ હશે? બધા હશે કે કોઈ એક પ્રાયોરિટીમાં હશે અને બીજા સેકન્ડરીમાં હશે. એ રીતના માતા પિતા છે રિલેશનશિપ તો એમાં કયા ભાવ પ્રાયોરિટીમાં હશે કયા એના પછી હશે? જો અમુક છે ફાઉન્ડેશન વેલ્યુ એ તો બધાયમાં રહેશે જેમ કે ટ્રસ્ટ છે બધાયમાં બટ પ્રાયોરિટી જેમ તમે કીધું સ્ટાર્ટિંગમાં તો પ્રાયોરિટી વાઇઝ અલગ અલગ છે એના કારણે જ રિલેશનશિપ પણ અલગ અલગ. સાત છે તો સાતેમાં અલગ અલગ પ્રાયોરિટી છે ભાવની એ પ્રાયોરિટી વાઇઝ એનો રોલ ડિફાઇન થાય અને એ રોલ ડિફાઇન થાય એટલે તમે આપણે જોયું કે જે વ્યક્તિએ જવાબદારી લીધી છે પોષણની એ વ્યક્તિનું નામ આપણે કહીએ છીએ માતા અને જે ફીલિંગ છે પોષણની જવાબદારી એને આપણે કહીએ છીએ મમતા. તો માતા કો મમતા કો ભાવના રૂપમાં આ છે, વ્યક્તિના રૂપમાં માતા છે શરીરના રૂપમાં અને આચરણના રૂપમાં પેરેન્ટ્સ અથવા તો આપણે માતા પિતા કહીએ આ બીજું આ બે વસ્તુ પેરેલલ ચાલે. એવું ના હોય કે માતામાં એટલી મમતા જ હોય ગાઈડન્સ ના હોય, પિતામાં એટલું ગાઈડન્સ જ હોય મમતા ના હોય એવું ના હોય. ક્યારેક મમ્મી ના હોય તો પપ્પા જમવાનું કરી જ દેશે અને તો એ વ્યવસ્થા કરશે જ એમ. તો ક્યારેક પપ્પાને મમ્મી આપણને સજેશન આપતા જ હોય કે આવું કરાય આવું. તો આ બે વસ્તુ ઇન્ટરકનેક્ટેડ છે. એ જ બધાય રિલેશનશિપમાં અમુક વસ્તુ ઇન્ટરકનેક્ટેડ છે. બટ જેમાં પ્રાયોરિટીમાં છે એ સંબંધને આપણે પિતા કહીએ છીએ અને જેમાં પ્રાયોરિટીમાં મમતા છે સંબંધને આપણે જે પ્રાયોરિટીમાં અફેક્શન છે સંબંધને આપણે ભાઈ કહીએ છીએ, બેન કહીએ છીએ, મિત્ર કહીએ, લાગણીનો સંબંધ જેના પ્રત્યે એને આપણે અફેક્શન જેનામાં પ્રાયોરિટી છે. જેનામાં પ્રાયોરિટીમાં શ્રદ્ધા છે એને આપણે માતા પિતા કહીએ. જે પ્રાયોરિટીમાં ગૌરવ છે અથવા તો જેના પ્રત્યે થાય છે એને બેઝિકલી બાળક શિષ્ય અથવા તો આપણે અલગ અલગ નામ લઈએ. અને જેને પ્રાયોરિટીમાં કૃતજ્ઞતા છે બેઝિકલી આ ફિલિંગ ત્યારે જ આવે જ્યારે આપણે છે ને પહેલા તો આપણે સમજ્યા હોય આ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ હોય. અત્યારે પણ છે એવું નથી કે નથી બટ અત્યારે ક્યારેક ક્યારેક આપણને એવું લાગે કે આપણે ઘણા એફર્ટ આપ્યા ક્યારેક એવું લાગે કાઈ નથી. આ એક્સ્ટ્રીમ જ જતું રહે નીચે જ જતું રહે સ્ટેબિલિટી ના ગ્રેટિટ્યુડ. તો સ્ટેબિલિટી ત્યારે આવે કે જ્યારે આપણે સમજી લઈએ ચાર આયામ ત્યાર પછી આ ફિલિંગ્સ બને અને એના પછી જે સૌથી લાસ્ટ ફિલિંગ બને છે લવ. ગ્રેટિટ્યુડ વસ્તુ અત્યારે એઝ પર સિચ્યુએશન ચાલે છે. સિચ્યુએશન
અત્યારે મારી જે જરૂર છે એના માટે જેને કર્યું તો આપણે થેન્ક યુ કહી દેતા હોય હે ને. પછી આપણને ભાવ ના હોય actually. ઘણીવાર ભાવ હોય, ઘણીવાર ભાવની નિરંતરતા ના હોય, ઘણીવાર શિષ્ટાચાર માટે આપણે થેન્ક યુ કહી દેતા હોય, કોઈને સોરી કહી દેતા હોય હે ને. કે ખોટું ના. એટલે આ છે ને તો કન્ટિન્યુટીમાં ગ્રેટિટ્યુડ. ફીલિંગ બ્લેસ્ડ લાઈક કે ખરેખર એ ફીલ થાવું કે કોઈ વ્યક્તિએ અથવા તો કોઈ સમુદાય મારા માટે ઘણો બધો એફર્ટ કર્યો, એ ફીલ થાવ ત્યાર પછી આ ફીલિંગની શરૂઆત થાય. અત્યારે તો ક્યાં છે એ ફીલિંગ? એ ફીલિંગ હોત તો આપણા બિહેવિયરમાં પણ એ દેખાય. આ વસ્તુ એવી નથી કે મને એવું લાગે કે મારામાં ગ્રેટિટ્યુડ છે ખબર ના પડે, એવું ના. આ ફીલિંગ છે તો એ ખબર પણ પડે, બીજાને પણ ખબર પડે ને આપણા આજુબાજુ વાળાને એ કહું ના કહું એનાથી ફરક નથી. મને થેન્ક યુ કહેવાની જરૂર ના પડે, એ બિહેવિયરમાં દેખાય મારા. એટલે હું સદુપયોગ કરું છું, વસ્તુનો દુરુપયોગ કરું છું, જે વ્યક્તિએ મારા માટે એફર્ટ આપ્યા છે એની પ્રત્યે મારું બિહેવિયર શું છે, આ બધું વસ્તુ મેઝર થતી હોય. તો જે ટાઈમે માતા પિતાને જે પ્રોબ્લેમ છે અત્યારે સિચ્યુએશનમાં એ જ છે કે એમને જે એફર્ટ આપ્યા છે એ એફર્ટમાં જે રિવોર્ડ મળવો જોઈએ, શાબ્દિક નહીં, ફિલિંગ્સના રૂપમાં. શાબ્દિક તો હવે આપણે કહી દેતા હોય કે તમે ઘણું કર્યું છે અથવા તો, બટ એ ફિલિંગ ના હોય તો એ પહોંચે નહીં. બીકોઝ આ જેટલી પણ ફિલિંગ છે ને એને એકબીજા સાથે પહોંચવા માટે શબ્દની જરૂર નથી, કે તમારા બિહેવિયરથી આ વસ્તુ પહોંચી. તો મારા પર તમારે જેલસી છે કે અફેક્શન છે કહેવાની જરૂર ના પડે. સામેવાળો આપણી સાથે વાતચીત કરે તો જુએ ને ત્યાં જ ખબર પડે. તમે મારું સન્માન કરો, અપમાન કરો કહેવાની જરૂર ના, એ પહોંચી જાય. બીકોઝ ભાવને પહોંચવા માટે શબ્દની જરૂર ના. હા, એને સમજવા માટે શબ્દની જરૂર. તો સમજીને પછી જીવવા માટે, આ સમજવા માટે શબ્દ, જીવવા માટે શરીર અથવા તો પરિવાર જોઈએ, અને પછી એને પહોંચાડવા માટે પછી જરૂર નથી, પછી ભાવ પહોંચે છે. આટલું બધું આવી. આઈ હોપ તમારા સુધી વાત પહોંચી હોય જેને પહોંચાડવાનું. તો આજે અહીંયા સુધી રાખીએ. ઓનલાઈન કંઈક કોઈ ક્વેશ્ચન નો ડાઉટ હોય બરાબર છે આજે? હવે થોડા લેટ આઈડિયા ત્યાં તમે લેબમાં હતા ઘરે જાતી હતી ત્યારે મેસેજ જોયો તો ખબર પડી કે આઈડિયા છે. કાંઈ વાંધો નહીં. એક છે ને આપણે આપણી ચેનલ પર અપલોડ કરીએ છીએ, તો ત્યાંથી તમે અત્યાર સુધીના જેટલા પણ થયા છે બધા લગભગ 60